નમસ્તે દોસ્તો, યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું દીકરીઓ માટે સરકારની જબરજસ્ત સ્કીમ. સુકન્યા સમૃદ્ધિ યોજના એ આજના સમયમાં ઉભરી આવેલ યોજના છે, જેના દ્વારા ગરીબ લોકોની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ યોજના દ્વારા ગરીબ લોકો પણ સરળતાથી જોડાઈ શકે છે અને પોતાની દીકરીના નામે પૈસા જમા કરાવીને બચાવી શકે છે. આ જ કારણે છે કે આ યોજના દીકરીઓ માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે જેમાં માતા પિતા તેમની પુત્રીઓના નામે પૈસા જમા કરે છે અને બદલામાં જમા કરાયેલી સંપૂર્ણ રકમ તેમની પુત્રીઓને તેમની પરિપક્વતા ઉંમર પ્રાપ્ત થયા પછી વ્યાજ સાથે પરત કરવામાં આવે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ તમારી બધી દીકરીઓને અન્ય કોઈ પણ રોકાણ યોજના કરતા વધુ સારું વળતર મળશે, જે આ યોજનાની વિશેષતા દર્શાવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ: જો કોઈ પણ પુત્રની ઉંમર સુકન્યા સમૃદ્ધિ યોજના જો કોઈ પણ પુત્રીની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો તે પાત્ર રહેશે નહીં. જો તમારા પરિવારમાં 2 દીકરીઓ હોય તો એક પરિવારની 2 દીકરીઓ પાત્ર ગણી શકાય છે. બધા માતા પિતાએ આ યોજના સંબંધિત સૂચનાઓનું પાલન કરવું જરૂરી રહેશે. નિર્ધારિત પરિપક્વતા સમયગાળા સુધી બચત ખાતામાં રોકાણ કરવું જરૂરી છે. બચત ખાતું ખોલાવવા માટે માતા પિતા પાસે બધા જ દસ્તાવેજો ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ: તો સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા દેશની તમામ નાની દીકરીઓને લાભ આપવામાં આવશે અને તેમનું ભવિષ્ય ખૂબ જ નાની ઉંમરથી ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવામાં આવશે. આ ઉપરાંત આપ સૌ માતા પિતાએ આ યોજનામાં કોઈ પણ નાણાકીય જોખમની ચિંતા કરવાની જરૂર નથી, જેના કારણે આ યોજના પોતે જ એક વિશ્વસનીય યોજના બની જાય છે. અને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભ મેળવવાથી તમને પ્રમાણમાં વધારે વળતર તો મળે જ છે, સાથે તમે કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો ભોગ પણ બનશો નહીં. તો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે જોઈએ. તો વાલીનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સરનામાનો પુરાવો, મોબાઈલ નંબર, દીકરીનું આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને મેરેજ સર્ટિફિકેટ. તો પ્રીમિયમ વિશે આપણે માહિતી મેળવીએ. જે માતા પિતા પોતાની દીકરીઓના નામે બચત ખાતું ખોલાવશે તેમને ઓછામાં ઓછા 250 થી વધુમાં વધુ 1,50,000 સુધીનું રોકાણ કરવું પડશે, જેની પાકતી મુદત 15 વર્ષ છે. અને તમારે ફક્ત એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારું રોકાણ 15 વર્ષ સુધી ચાલુ રહેવું જોઈએ, અને જો તમે સમયસર રોકાણ નહીં કરો